નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો। તો મિત્રો આપણે ધોરણ 6 અને ધોરણ 7 માં વર્ગ અને વર્ગમૂળ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, બરાબર। તો આજે આપણે ધોરણ 8 માં વર્ગ અને વર્ગમૂળ એકમ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ, બરાબર। એટલે કે આજે આપણે એક નવું એકમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે એકમનું નામ છે વર્ગ અને વર્ગમૂળ। તો પહેલે તો તમને છે ને વર્ગ એટલે શું અને વર્ગમૂળ એટલે શું તેનો તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર। તો આપણે જોઈએ વર્ગ એટલે તો વર્ગની આપણે એમ વ્યાખ્યા લખી શકાય કે આપેલી સંખ્યાને તે અને તે જ સંખ્યા વડે આપેલી સંખ્યાને તે અને તે જ સંખ્યા વડે ગુણવાથી અને તે જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગમૂળ કહેવાય, આપેલી સંખ્યાનો વર્ગ કહેવાય, બરાબર। એટલે કે આપેલી સંખ્યાનો વર્ગ કહેવાય, બરાબર મિત્રો। એટલે કે આપણે કોઈ આપેલી સંખ્યા આપેલી હોય અને આપણે તે જ સંખ્યા વડે આપણે ગુણીએ અને પછી જે આપણે સંખ્યા મળે છે તો તે સંખ્યાને છે ને આપણે આપેલી સંખ્યાનો વર્ગ કહેવાય, બરાબર। તો આપણે ઉદાહરણ સમજીએ તો જેમ 4 આપેલું છે, જેમ કે આપેલી સંખ્યા 4 આપેલી છે, 4, બરાબર। હવે 4 ને હું 4 વડે ગુણું એટલે શું આવશે તો કે જવાબ 16 આવશે। તો આપણે એમ કહી શકીએ કે જે આપણે મળતી સંખ્યાને 4 નો વર્ગ કહેવાય, એટલે કે 4 ને છે ને એટલે કે 4 નો વર્ગ શું થાય તો કે 4 નો વર્ગ 16 થાય તેમ આપણે કહી શકીએ, બરાબર। તે રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ તો જેમ કે 5 છે તો કે 5 ને 5 વડે ગુણું તો શું જવાબ આવે તો કે 25 આવે, બરાબર। તો કે 5 નો વર્ગ શું છે તો કે 5 નો વર્ગ 25 છે તેમ આપણે કહી શકાય, બરાબર। હજી એક ઉદાહરણ આપણે લઈ લઈએ, જેમ કે લઈ લઈએ આપણે 6 લઈ લઈએ, હાલો 6 ગુણ્યા 6 એટલે 6 ને તે સંખ્યા વડે ગુણીએ અને જે સંખ્યા મળે 36, બરાબર। તો કે મળતી સંખ્યાને છે ને મળતી સંખ્યાને આપેલી સંખ્યાનું વર્ગમૂળ કહેવાય, એટલે કે જે આ 6 છે 6, બરાબર, એને 6 નો વર્ગ શું થાય છે 36 થાય છે, એટલે કે 6 નો વર્ગ 36 મળે છે તેમ આપણે કહી શકાય। એનાથી ઉલટું એટલે કે 36 નો વર્ગમૂળ શું થાય તો કે 36 જો વર્ગમૂળમાં શું હોય કે જેના એવા બે સંખ્યા ગોતવાની કે જેના છે ને બે સંખ્યા સમાન સંખ્યાઓ આપણે ગોતવાની, બે સમાન સંખ્યાનો સરવાળો ગુણાકાર છે તે સંખ્યા હોવી જોઈએ। તો જોશું આપણે તો કે 36 નો વર્ગમૂળ શું થાય તો કે 36 નો વર્ગમૂળ અહીંયા 6 થાય છે। 25 છે, 25 નો વર્ગમૂળ શું થાય તો 25 નો વર્ગમૂળ 5 થાય। 16 આપેલું છે 16 તો 16 નું વર્ગમૂળ શું થાય તો 16 નું વર્ગમૂળ 4 થાય છે, બરાબર। તો આ હતું વર્ગ, બરાબર। તો આપણે જ્યારે વર્ગ અને વર્ગમૂળ શોધતા હોઈએ ને, બરાબર, તો આપણે 1 થી 20 સુધીની તો આપણને વર્ગ તો 1 થી 20 સુધી સંખ્યાને આપણને વર્ગ તો ખબર હોવી જોઈએ, બરાબર। 1 થી 20 અથવા 1 થી 10 જો તમને 1 થી 20 સુધીની સંખ્યા તમને વર્ગ ખબર હોય તો ખૂબ જ સારું કહેવાય, પણ તમને ઓછામાં ઓછી 1 થી 10 સંખ્યાનો તો વર્ગ તમને ખબર હોવી જ જોઈએ। તો આપણે કોઈ પણ સંખ્યા લઈએ, બરાબર, અહીંયા આપણે લઈએ સંખ્યા અને આપણે લઈએ વર્ગ, એટલે કે એક સંખ્યા લીધી એટલે 1 નો વર્ગ શું થાય આપણે લઈએ સંખ્યા 1 નો વર્ગ શું થાય તો કે 1 નો વર્ગ થાય આપણે વર્ગ એટલે કે 1 નો વર્ગ 1 થાય, એટલે કે 1 નો વર્ગ આપણે અહીંયા લખીએ 1 લખીએ, બરાબર। પછી 2 નો વર્ગ શું થાય તો કે 2 નો વર્ગ 4 થાય। 3 નો વર્ગ શું થાય તો કે 9 થાય, બરાબર। 4 નો વર્ગ શું થાય તો કે 4 નો વર્ગ 16 થાય। 5 નો વર્ગ શું થાય તો કે 25 થાય। 6 નો વર્ગ શું થાય તો કે 36 થાય। 7 નો વર્ગ શું થાય તો કે 49 થાય। 8 નો વર્ગ શું થાય તો કે 64। 9 નો વર્ગ શું થાય તો કે 81 અને 10 નો વર્ગ શું થાય તો કે 100। આ 10 સુધીની તમને મિનિમમ તમને સંખ્યા ખબર હોવી જ જોઈએ, બરાબર। તો તમે જોઈ શકો છો આ સંખ્યામાં તમે જોશો ને, બરાબર, તો આ બાજુ સંખ્યા આપેલી છે અને ઓલી બાજુ આપણે સંખ્યાનો વર્ગ મેળવ્યો છે, બરાબર। હવે આપણે ધ્યાન રાખો, તમે જોશો એટલે તમે અહીંયા જોશો ને તો આટલી બધી આપણે સંખ્યાનો આપણે વર્ગ કર્યો છે, તો વર્ગમાં કઈ કઈ સંખ્યા આવે છે તો વર્ગમાં છે ને 1
4, 9, 16, 25, 36 એટલે કે છેલ્લો આંકડો તમે જોશો ને તો એક પેલો આંકડો 1 આપેલો છે, 4 આપેલો છે, એટલે એકમનો અંક આપણે જોઈએ ને કે જે સંખ્યા આપણે વર્ગ કરી છે, વર્ગ મળી છે, વર્ગની આપણે એકમની સંખ્યા જોઈએ ને તો આપણે અહીંયા આવે છે 1 આવે છે, પછી 4 આવે છે, પછી 9 આવે છે, 6 આવે છે, 5 આવે છે, 6 આવે છે, 9 આવે છે, 4 આવે છે, 1 આવે છે, 0 આવે છે, બરાબર. એટલે આના પછી શું કહી શકાય કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવામાં આવે, આપણે લખીએ અહીંયા, એટલે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવામાં આવે, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો એકમનો અંક આપણે એકમનો અંક અહીંયા લખીએ, એકમનો અંક 1, પછી શું મળ્યું 4, 9, પછી 5 અને 6 અને 0, એટલે કે એકમનો અંક આ મળે, બરાબર, આ મળે, એકમનો અંક મળે. અને કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો આ આટલા આંકડા આપેલા છે એ આંકડા જ આપણે એકમના અંકમાં મળે, બરાબર. કોઈ પણ તમે સંખ્યા લઈ લો, બરાબર, આપણે સંખ્યા લઈને જેમ કે લઈએ આપણે તો કે 13 લઈએ, 13, આ 13નો વર્ગ આપણે કરશું તો શું જવાબ આવશે તો કે 13નો વર્ગ કરશું તો આપણે જવાબ આવશે 169, બરાબર. તો એમાં 1369માંથી એમાં એકમનો અંક શું છે તો એકમનો અંક 9 આપેલો છે, તમે જોઈ શકો છો, બરાબર. તો આના પરથી આપણે શું કહી શકાય કે આના પરથી આપણે એમ કહી શકાય કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ એટલે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો એકમના અંક ઉપર, એટલે કે એકમનો અંક આ સિવાયની આપણે સંખ્યા લઈએ તો કઈ સંખ્યા છે તો 2, 3, 7, પછી 8 કોઈ દિવસ આવે નહીં, બરાબર, એટલે કોઈ દિવસ આવે નહીં. આ છે ને તમે ખાલી તમે 1 થી 10 સુધી તમને વર્ગ આવડતા હોય ને વર્ગ ઉપર તમે કહી શકો છો કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવામાં આવે ત્યારે એકમનો અંક છે ને 1, 4, 9, 5, 6, 0 જ મળે, બરાબર. એના સિવાયનો કોઈ પણ અંક મળે નહીં. અને આપણે ઉલટું કહીએ તો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો એકમનો અંક 2, 3, 7, 8 કોઈ દિવસ આવે જ નહીં. એટલે કે આપણે કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ ગણીએ તો આ એકમના સ્થાન કિંમત ઉપર છે ને આ 4 સંખ્યાઓમાંથી કોઈ પણ સંખ્યા આવે નહીં, બરાબર. તો હવે આપણે કહી શકાય, હવે આપણે આગળ જોઈએ, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ તો આપણે આગળ જોઈ શકાય છે કે 1નો વર્ગ કરીએ છીએ તો આપણે 1 મળે છે, બરાબર. એટલે કે આપણે 1 અને 9નો વર્ગ કરીએ છીએ ને, બરાબર, 1 અને 9નો વર્ગ કરીને આપણે ત્યાં લખીએ, આપણે 1 અને 9નો વર્ગ કરતાં 9નો વર્ગ કરતાં એકમનો અંક એક મળે, બરાબર. તમારે યાદ રાખવાનું મિત્રો, આ છે ને સામાન્ય નિયમો છે એ તમારે ખાસ કરીને યાદ રાખવાના છે, બરાબર. જો આપણે 1 અને 9નો આપણે વર્ગ કરશું ને તો આપણે એકમનું સ્થાન કયું આવશે, એકમનો, એટલે કે આપણે કોઈ પણ સંખ્યા આપેલી, બરાબર, એટલે કે કોઈ પણ સંખ્યામાં આપણે એકમનો અંક છે 1 આપેલું હોય, જે 1 આપેલું, જેમ કે આપણે 11 લઈએ 11 તો એનો આપણે ગુણાકાર 1નો 11નો વર્ગ કરશું તો આપણે જવાબ શું આવશે તો 121 આવશે. તો એમાં તમે આપણે છેલ્લો એકમનો અંક શું હતો 1 હતો, 1નો આપણે વર્ગ કર્યો, બરાબર, એટલે શું છેલ્લે જવાબ એકમનો અંક શું આવ્યો તો 1 આવ્યો. તો 1 શું છે તો કે 1 છે એ એકમનો અંક આવે છે, એટલે બરાબર, એટલે કે આપણે 1 અને 9નો આપણે જ્યારે વર્ગ કરીએ છીએ ને તો આપણે જે સંખ્યા મળે છે ને સંખ્યા, એ સંખ્યામાં એકમનો અંક 1 હોય છે, બરાબર, 1 હોય છે. પછી આપણે 9 વાળું જોઈએ તો જોશું, આપણે 9નો વર્ગ કરશું તો જવાબ શું આવશે તો કે 81 આવ્યું. તો આમાં જો એકમનો અંક 9 હતો, 9નો વર્ગ કર્યો તો આપણે 81 મળ્યા છે, 81માં એકમનો અંક કયો છે તો એકમનો અંક 1 મળે છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ, આપણે આગળ આવી જોઈએ ને તો જોશું 4, જો આપણે અહીંયા જોઈએ કે 3 અને 7નો વર્ગ કરીએ, જો આ 2નો લઈએ, બરાબર, 2નો, તો કે 2 અને 8નો વર્ગ કરીએ ને, એટલે કે કોઈ પણ સંખ્યામાં લખીએ આપણે અહીંયા કોઈ પણ સંખ્યાનો, એટલે કોઈ પણ સંખ્યા પાછળ કોઈ પણ સંખ્યાના એકમનો અંક
कोईपण संख्यानो वर्ग कोईपण એટલે કે આપણે લખીએ અહીંયા એટલે કે એકમનો કોઈ સંખ્યામાં એકમનો અંક 2 અને 8 હોય ને 8 હોય અને તેનો વર્ગ કરવામાં આવે અને તેનો વર્ગ કરવામાં આવે તો મળતી સંખ્યામાં તો જે સંખ્યા મળે એમાં એકમનો અંક 4 હોય બરાબર। એટલે કે કોઈપણ આપણે એક સંખ્યા લઈએ સંખ્યામાં એકમનો અંક 2 અથવા 8 હોય તો એ આપણે સંખ્યાનો વર્ગ ગણીએ છીએ તો આપણે જે સંખ્યા મળે છે એ સંખ્યામાં એકમનો અંક હંમેશા છે ને 4 હોય છે બરાબર। આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ જેમ કે આપણે કોઈ પણ સંખ્યા લઈએ 12 લઈએ 12 બરાબર। 12 નો આપણે વર્ગ કરીએ 12 માં જો તમે જોશો અહીંયા 12 માં છે ને એકમનો અંક શું આપેલું છે તો એકમનો અંક આપણે 2 આપેલું છે 12 નો આપણે વર્ગ કરશું તો શું મળશે તો કે 144। તો જો જે સંખ્યા મળી છે ને સંખ્યા એમાં એકમનો અંક કયો છે તો એમાં એકમનો અંક 4 આપેલો છે બરાબર। પછી આપણે બીજી સંખ્યા લઈએ જેમ કે આપણે લઈએ 8 લઈએ હાલો 8 એકમનો અંક છે 8 નો આપણે વર્ગ કરીને શું મળશે 64 મળશે। એટલે આમાં તમે જોશો ને તો એમાં જે સંખ્યા મળી છે ને એમાં એકમનો અંક કયો છે તો 4 છે બરાબર। આપણે આગળ જોઈએ હવે તો મિત્રો આ જે આપેલું છે તમે લખી નાખો બરાબર। હવે છે ને તમને આગળનું તમે સમજાવું આગળનો આપણે જોઈએ તો હવે જો 3 અને 7 નો વર્ગ કરીએ એટલે કે આપણે લખીએ કે સંખ્યામાં એકમનો અંક 3 અને 7 હોય અને તે સંખ્યાનો વર્ગ કરવામાં આવે તે સંખ્યાનો વર્ગ કરવામાં આવે અને જે સંખ્યા મળે તેમાં એકમનો અંક 9 હોય બરાબર। તો આ કોષ્ટક આપેલું છે આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે 3 આપેલું છે 3 નો વર્ગ શું થાય તો કે 9 આપેલું છે જેમાં એકમનો અંક 9 આપેલું છે। પછી આપણે જોઈએ 7 છે એકમનો અંક ઉપર છે 7 નો વર્ગ કરીએ તો આપણે શું મળે છે 49 મળે છે અને એમાં 49 માં એકમનો અંક શું છે 9 છે બરાબર। આપણે બીજા એક ઉદાહરણ લઈને પ્રયત્ન કરીએ તમને એક બે ઉદાહરણ કહી આપું એના વિશે બરાબર। તો કે છે ને આપણે પહેલું તો આપણે શું લઈએ તો પહેલાં તો 13 નો લઈએ 13 બરાબર 13 લઈએ 13 નો આપણે વર્ગ કરશું તો શું મળશે તો 13 નો આપણે વર્ગ કરીએ તો આપણે જવાબ શું મળે તો 179। આમાં તમે જોશો તો એકમનો અંક કયો છે તો કે 3 આપેલું છે 3 છે તો આપણે તેનો વર્ગ કર્યો ને આપણે 179 મળી તો 179 માં એકમનો અંક કયો છે 9 છે બરાબર। તેવી રીતે આપણે બીજી જોઈએ તો 17 લઈએ બરાબર 17 તો 17 નો વર્ગ શું થાય તો કે 17 નો વર્ગ 289 થાય બરાબર। હવે જુઓ અહીંયા એકમના અંક ઉપર કયું છે એકમના અંક ઉપર 7 છે આ સંખ્યાનો વર્ગ કરવામાં આવે છે તો તેમાં જે સંખ્યા મળે છે એમાં એકમનો અંક કયો છે તો એમાં એકમનો અંક 9 છે બરાબર। તો આ સમજાવું તમને નિયમ। હવે આપણે આગળ જોઈએ આપણે 3 જોઈએ બરાબર 4 નો જોઈએ બરાબર 4 નો એટલે કે 4 અને 6 નો વર્ગ કરતા આપણે લખીએ અહીંયા સંખ્યામાં એકમનો અંક 4 અને 6 હોય 4 અને 6 હોય અને તે સંખ્યા અને તે
સંખ્યાનો વર્ગ કરવામાં આવે અને જે સંખ્યા મળે છે અને જે સંખ્યા મળે તેમાં એકમનો અંક 6 મળે। બરાબર, જોઈએ આપણે ઉદાહરણ દેવા જોઈએ। જેમ કે આપણે 14 આપેલા છે, 14 તો 14નો વર્ગ કેટલું થાય? તો આપણે જોઈએ 14નો વર્ગ છે 215 225 થાય અને 14નો વર્ગ જોઈએ 216 થાય। બરાબર, 14નો વર્ગ કેટલું થાય? તો કે 216। જોઈએ આપણે 14 × 14 કરીએ તો 0 4 1 4 1 1 હોય, ચોકે ચોકે 100 નો છગડો વધી જાય, 4 1 4 ને 5 196 થયા। બરાબર, 14નો વર્ગ કેટલું થયું? તો 196। એટલે આપણે 14નો વર્ગ ગણીએ છીએ, 14નો વર્ગમાં એકમનો અંક કેવો છે? 4 છે। બરાબર, તો એનો આપણે વર્ગ કર્યો તો આપણે શું મળ્યો? તો 14નો વર્ગ કર્યો તો આપણને 196 મળ્યો। આજે 196 મળ્યા છે, 196 એમાં એકમનો અંક કયો છે? તો તમે જોઈ શકો છો કે 196માં એકમનો અંક 6 છે। બરાબર, તે જ રીતે બીજું ઉદાહરણ આપણે જોઈએ તો 16 લઈએ, 16નો આપણે વર્ગ ગણીએ। બરાબર, 16નો વર્ગ તો આપણને શું મળે? તો 16નો વર્ગ ગણીએ તો આપણે 256 મળે। તો આમાં 16માં એકમનો અંક શું છે? તો કે 6 છે અને આમાં 256 મળ્યા છે, એમાં એકમનો અંક શું છે? તો એકમનો અંક 6 આપણને મળે છે। તો આવી રીતે આપણે જોયું કે સંખ્યામાં એકમનો અંક 4 અને 6 હોય અને તે સંખ્યાનો વર્ગ કરવામાં આવે ને અને જે સંખ્યા મળે છે તેમાં એકમનો અંક 6 હોય છે। બરાબર, હવે આપણે આગળ જોઈએ। આગળ શું આવે છે? એક કોઈ પણ સંખ્યા 5 આપેલી હોય, 5। બરાબર, એટલે કે હંમેશા તમે યાદ રાખવાનું કે કોઈ પણ એટલે કે એકમનો 5 આપેલો હોય ને, આ લખીએ આપણે પહેલે તો સંખ્યામાં એકમનો અંક 5 આપેલ હોય અને તે સંખ્યાનો વર્ગ કરવામાં આવે અને તે સંખ્યાનો વર્ગ કરવામાં આવે અને જે સંખ્યા મળે છે અને જે સંખ્યા મળે છે તેમાં એકમનો અંક 5 હોય। બરાબર, એકમનો અંક 5 હોય। બરાબર મિત્રો, આમાં તમારે યાદ રાખવાનું કોઈ પણ સંખ્યા આપણે લઈએ, કોઈ પણ સંખ્યા લઈએ એમાં એકમનો અંક 5 હોય અને તેનો આપણે વર્ગ કરીએ તો આપણને એકમનો અંક 5 જ મળે। જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ 15 લઈએ તો 15નો વર્ગ શું થાય? તો કે 225 છે અને તમે જોઈ શકો છો 15નો વર્ગ કર્યો છે, એમાં એકમનો અંક શું છે? તો 5 છે અને જે સંખ્યા મળી છે 225 એમાં એકમનો અંક શું છે? તો એમાં પણ એકમનો અંક 5 છે। પછી આપણે લઈએ 25 તો 25નો વર્ગ આપણે કહીએ શું મળશે? તો 625। બરાબર, તો અહીંયા 25માં એકમનો અંક શું છે? તો 25માં એકમનો અંક 5 છે અને 625 મળ્યા એમાં પણ એકમનો અંક 5 છે। બરાબર, તો આના પરથી આપણે કહી શકાય કે કોઈ પણ સંખ્યામાં એકમનો અંક 5 હોય અને તે સંખ્યાનો વર્ગ કરવામાં આવે તો જે સંખ્યા મળે છે એ સંખ્યામાં એકમનો અંક પણ 5 હોય। બરાબર, હવે આપણે 0 વિશે જોઈએ। જો 0માં તો આપણે લખતું નથી, તમને એમ સમજાવી દઉં છું। બરાબર, એટલે કે કોઈ પણ સંખ્યાની પાછળ છે ને 0 આપેલી હોય। બરાબર, જો 0 બેકી આપેલી હોય ને એટલે બેકી સંખ્યા બરાબર 2 શૂન્ય આપેલા હોય તો જ એનો પૂર્ણાંક સંખ્યા બનશે। નિયમ યાદ રાખજો, એટલે કે કોઈ પણ સંખ્યાની પાસે 2 0 હોય ને તો તે પૂર્ણાંક સંખ્યા છે, પણ 2 કરતા એટલે કે 3 એટલે કે એકી સંખ્યા 0 હોય ને એકી સંખ્યામાં 0 આપેલી હોય તો તે સંખ્યા પૂર્ણાંક બને નહીં। એટલે કોઈ પણ સંખ્યાની પાછળ હોય એટલે કે એકની પાછળ 3 મીંડા હોય તો ચાલે। બરાબર, પણ અમુક આમ આપેલી હોય, જેમ કે આમ આવી રીતે પાક આપેલી હોય તો આવી સંખ્યા પૂર્ણાંક સંખ્યા કહેવાય નહીં। બરાબર, એટલે કે કોઈ પણ સંખ્યા આપણે અહીંયા આનું જોઈએ ત્યારે પછી આપણે આગળ ચર્ચા કરીશું। જેમ કે 10 છે, 10નો વર્ગ છે એટલે કે કોઈ પણ એકમ એટલે કોઈ પણ સંખ્યા હોય એનો પછી એકમનો અંક 0 આપેલો હોય ને પછી તેનો વર્ગ કરવામાં આવે ને તો એનો પાછળનો અંક 0 મળે છે। બરાબર, હજી આપણે લખી લઈએ, હાલો ને લખી લઈએ આપણે અહીંયા કે સંખ્યામાં એકમનો અંક 0 હોય
શૂન્ય આપેલ હોય, બરાબર, શૂન્ય આપેલ હોય અને તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યામાં એકમનો અંક પણ શૂન્ય હોય, બરાબર. આપણે ઉદાહરણ જોઈએ 10નો વર્ગ કેટલું આપેલું 100 આપેલું છે. હવે બીજું ઉદાહરણ જોઈએ, જેમ કે આપણે 20 આપેલું છે, 20નો વર્ગ કરીને આપણે શું મળે તો કે 400 મળે, બરાબર. તમે જોઈ શકો છો કે 20માં એકમનો અંક શું છે, શૂન્ય છે, અને જે 400 મળ્યું એમાં પણ એકમનો અંક શું છે તો શૂન્ય મળે છે. પછી આપણે જોઈએ અહીંયા 30 જોઈએ, તો 30નો આપણે વર્ગ કરશું તો શું મળશે તો કે 900. તમે 30માં તમે જોઈ શકો છો કે 30માં છે ને એકમનો અંક શું આપેલું છે, શૂન્ય આપેલું છે, અને 900માં એકમનો અંક શૂન્ય આપેલું છે. આમ આપણે કહી શકાય કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એમાં એકમનો અંક શૂન્ય હોય અને તે સંખ્યાનો વર્ગ કરવામાં આવે ને પછી જે સંખ્યા મળે છે ને એ સંખ્યામાં એકમનો અંક શૂન્ય હોય, બરાબર. તો તમારે છે ને પેલી 1 થી 10 સુધીના તમારે વર્ગ તો યાદ રાખવા જ પડશે. આ વર્ગ તમે જો યાદ રહેતા હશે ને તો પછી તમે આ નિયમો તો તમને મોઢે યાદ રહી જાય, બરાબર. નિયમો પાકા કરવાની જરૂર નથી, પણ તમે અહીંથી તમે કહી શકો છો કે આ સંખ્યાનો વર્ગ કરીએ તો આપણે આ 4નો જે છેલ્લે એકમનો 4 આપેલો એનો વર્ગ કરીએ તો આપણે છેલ્લો આંકડો 6નો મળે, બરાબર મિત્રો. તો આ નિયમ તમને ખાસ યાદ હોવા જરૂરી છે, બરાબર. હજી પછી આપણે કદાચ એવું જોઈએ કે સંખ્યાનો આપણે વર્ગ કરવું હોય, બરાબર, તો સંખ્યાને તેના સંખ્યા વડે આપણે જવાની. તો આજના લેક્ચરમાં છે ને આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછી આપણે આગળના લેક્ચરમાં કાં સ્વાધ્યાયના દાખલા કરશું કાં તો આપણે ઉદાહરણ ગણશું, બરાબર. તો આપણે અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, અસ્તુ.